કેન્દ્ર સુલતાનપુરમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ વયના આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના અંતર્ગત આપણે કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં આપણા તાલુકા પંચાયતના સદસ્યશ્રી, સરપંચશ્રી તથા ગ્રામના આગેવાનો તેમજ ગ્રામજનો, વડીલો બધાનું આપનું અહીં હાર્દિક સ્વાગત છે. અને બધા આગેવાનોને હવે આપણે આમંત્રણ આપીએ કે દીપ પ્રગટાવીને કાર્યક્રમનું શરૂઆત કરે, ઉદ્ઘાટન કરે. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમમાં આજે 70 વર્ષથી વધુ વયના તમામના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે. સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને આજરોજ સુલતાનપુરમાં 3 અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70 વર્ષથી વધુ વયના લોકોએ ઘણા લોકોએ લાભ લીધેલ છે. તેમજ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે NCD કાર્યક્રમના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ લોકોનું ડાયાબિટીસ, બીપીનું નિદાન અને એનો સારવાર આપવામાં આવશે. આપણે જે 70 વર્ષથી વધુ વયના કાર્ડ જે કાયદા છે એ કાર્ડ અર્પણ આપણા આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામના આગેવાનો વિતરણ કરશે. તો આજે સૌજીભાઈને કહું કે મંચ ઉપર આવીને આપણું કાર્ડ લઈ લઈએ. કેટલા વાગે જઈમાં સીધી આવી 2 કલાક થવા દેવાય એટલે આવ્યું